એઆઈ જનરેટેડ વિડીયો છે, એની હું કોઈ પુષ્ટિ કરતો નથી, મારી વાત સાંભળી લ્યો. અને આ એક મને બદનામ કરવાનું કાવતરું છે મારા હરીફોનું, રાજકીય હરીફોનું, બરોબર છે. અને જે વિડીયો વાયરલ થયો છે, બરોબર છે, એના વિશે સાયબર ક્રાઇમમાં અરજી કરવાનો છું આ બાબતે. હવે એ ત્યાં પછી એના 100 પગલાં લેવા એ સાયબર ક્રાઇમ નક્કી કરશે. એક વિડીયોમાં જે તત્કાલીન સમયે 7-8 વર્ષ પહેલાં મારી ઉઘરાણી થઈ એની વાત છે, બરોબર. બીજે વિડીયોમાં એ પ્રકારની કોઈ મેં વાત કરી નથી, અને કદાચ મારા અવાજ આરે ચેડા કર્યા હોય એવું મને લાગે છે એઆઈના માધ્યમથી. નહીં, મારી વાત મેં કોઈ જાતની અરજી ખેંચી નથી. તત્કાલીન એક વસ્તુ તમને કહી દઉં, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ઝોન બન્યો એટલે ગરીબ માણસોને મકાન બનાવવા હોય તો એને બનાવવા દેતા નથી. આજે રવિ રત્ન પાર્કની જે મકાનની વાત આવે છે, મારી વાત રેસિડન્સ ઝોનની અંદર કોમર્શિયલ બાંધકામ કરેલું હોય, અને ત્યાં એક અમારા સમાજના બેન હતા, એનું મકાન બનતું હતું, બરોબર છે. એને એ લોકોએ બંધ કરાવ્યું, અને આ ભાઈનું મકાન ત્યાં સતત ચાલુ જ હતું. નહીં, પૈસાની વાત નથી કરી. એક વસ્તુ કહી દઉં કે મારી પાસે આવ્યા હતા કાલીલભાઈ જીવાનું છે, મેં કીધું ભાઈ આમાં મારા પછી એની અંદર અવાજમાં શું ચેડા કર્યા હોય મને પોતાના આઈડિયા નથી કે ના. એ ભાઈ આવ્યા હતા એને, પણ આ વિડીયો જૂનો છે એટલે એ ભાઈનો જોયો. આવો તો આમાં ધંધાદારી હોય ને ભાઈ, ધંધાદારી હોય, પોલિટિકલ હોય. ભાઈ અત્યારે ચૂંટણી આવે તમને ખબર છે, ટિકિટની વાત આવે. ટિકિટમાં આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ SC ની અનામત આવી, બરોબર છે. મારામાં વિશેષ કાર્યકર્તા છે, સાયબર ક્રાઇમમાં અરજી આપવાનો છો કે ભાઈ આમાં દૂધ ને પાણી કરી નાખે. જ્યારે આ વિડીયો વાયરલ થાય ત્યારે હોય ને કઈ લગાવો મને ભગવાન જો મને ખબર છે કે આ વિડીયો આ પ્રકારે વાયરલ, આ તો લાવો વિડીયો બતાવો, પ્રૂફ બતાવો. નહીં, મારી વાત એક પણ અધિકારીને કોઈ પણ દાખલા તરીકે કર્યું હોય તો મારી વાત સાંભળી મારી વિરુદ્ધમાં એ લોકોએ ફરજમાં રૂકાવટનો મારો વિડીયો વાયરલ કરે અથવા ત્યાં વિજિલન્સની વ્યવસ્થા છે એવું તો કઈ. માનો છો ટીપી શાખા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામમાં તોડ કરે છે, અધિકારીઓ તોડ કરે છે? એક વસ્તુ તમને કહી દઉં, હું માનતો નથી, પણ તત્કાલીન સમયે જે બનાવ બન્યા ને પૂર્વ ટીપીઓ સાગરિયા સાહેબમાં, એ સમયે ઘણું થયું છે. અત્યારે હાલની મને સ્થિતિ કાંઈ ખબર નથી. ત્યારની વાત છે ને, સાગરિયા જેલમાં, સાગરિયા સહિતના અનેક પ્રકારના લોકો જેલમાં ગયા છે.